નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા અને આજે આપણે વાત કરીશું વહેલી ચૂંટણીનો જે છેદ ઉડાડ્યો છે અમિત શાહ અમદાવાદમાં હતા યુપીની ચૂંટણી બાદ તેની. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતો ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ ફરતા 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 નવેમ્બરમાં ગુજરાતમાં આવવાનો. તો વિજય રથ નવેમ્બરમાં ગુજરાતમાં આવશે. રાજ્યમાં વહેલી ચૂંટણીનો છેદ અમિત શાહે ઉડાવી દીધો છે. રિવરફ્રન્ટ પરથી અમિત શાહે આડકતરો ઇશારો કરતા કહ્યું છે કે નવેમ્બર માસમાં ચૂંટણી આવશે અને કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીના વિજય રથને આવકારવા તૈયાર રહે. અમિત શાહનો આ ઇશારો વિધાનસભાની ચૂંટણી પરનો હતો અને આ જ સંકેત વહેલી ચૂંટણીના વાવડનો છેદ ઉડાડી દે છે. પૂરી દુનિયામાં નરેન્દ્રભાઈએ દેશનું ગૌરવ વધારવાનું કામ કર્યું. મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતો ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ ફરતા 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 નવેમ્બરમાં ગુજરાતમાં આવવાનો. હું પૂછું છું મિત્રો, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ આવે એ વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તૈયાર છે? જરા જોરથી હાથ ઊંચા કરીને બોલો, તૈયાર છો? પાકો? હું મોદી સાહેબને કહી દઉં, મિત્રો, આ વખતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની અંદર સામાન્ય ચૂંટણી ના લડે, એવા પ્રકારની ચૂંટણી લડીએ. સંગઠનની તાકાત વિજયભાઈ નીતિનભાઈના નેતૃત્વમાં, જીતુ વાઘાણીના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈ અને વિજયભાઈની સરકારોના કરેલા કામો લઈ એટલી સંગઠિત રીતે લડીએ કે 150 પારનો આંકડો હસતા હસતા સિદ્ધ થઈ જાય. તો 150 પારનો આંકડો જે છે તે હાંસલ કરવાનો છે. ઉત્તર પ્રદેશના પરિણામો બાદ પહેલી વખત ગુજરાત આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સાબરમતી રિવરફ્રન્ટ પર વિજય વિશ્વાસ સંમેલનને સંબોધિત કર્યો અને આ સંબોધન દરમિયાન અમિત શાહે યુપીના મતદારોનો આભાર માન્યો. તો ગુજરાતમાં પણ યુપી જેવા જ પરિણામ લાવવા આહવાન કર્યું. સાથે જ આગામી વિધાનસભા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પર પણ નિશાન સાધ્યું. પાર્ટીની જે વિકાસ યાત્રા છે એ વિકાસ યાત્રા નરેન્દ્ર મોદીના ગુજરાત મોડેલને આધારિત છે. ગુજરાતની અંદર નરેન્દ્રભાઈએ જે રીતે શાસન કર્યું અને ગુજરાતની અંદર ચાહે ગામડું હોય, ચાહે શહેર હોય, ચાહે ઝુગ્ગી ઝોપડી હોય, ચાહે મોટા બંગલામાં રહેવા વાળા માલે ગુજારો હોય, દરેકના સાથે રાખીને જે પ્રકારથી નરેન્દ્રભાઈએ શાસન કર્યું એના કારણે ગુજરાત મોડલ ઉભું થયું અને ગુજરાત મોડલના કારણે આજે દેશની અંદર ભારતીય જનતા પાર્ટી આ સ્થાને પહોંચી. મિત્રો, નવરાત્રીની શુભ શરૂઆતમાં જ ગુજરાતમાં આ વિજય વિશ્વાસ સંમેલન જે થઈ રહ્યું છે એ આવનારી ગુજરાતની ચૂંટણીના પરિણામોનું દ્યોતક પરિવર્તન છે. મિત્રો, આવા જ એક સંમેલનમાં ગંગાના કિનારે કાનપુરમાં ઉત્તર પ્રદેશના કાર્યકર્તાઓએ નિર્ણય કર્યો હતો કે આ વખતે ઉત્તર પ્રદેશની અંદર 300 થી વધારે સીટો વાળી સરકાર બનાવીશું. અને એ જ રીતે આ મહાન સાબરમતી નદી જેના કિનારે સ્વતંત્રતા સંગ્રામનો પાયો નંખાયો, સાબરના કિનારે આજ ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકર્તાઓ સંકલ્પ કરવા એકઠા થયા છે કે આ વખતે ગુજરાતમાં 150 થી વધારે સીટો વાળી સરકાર. વિપક્ષને ચૂંટણી નજીક આવે એટલે છેલ્લા વર્ષે એક ચલ્લીના સપના આવવા માંડે. દર છેલ્લા વર્ષે હું 5 ચૂંટણીથી જોઉં છું મિત્રો, છેલ્લા વર્ષે વિપક્ષને શેખ ચલ્લીના સપના આવવા માંડે છે જે કાઉન્ટિંગના દિવસે ચકનાચૂર થઈ જાય.
પરંતુ આ વખતે થોડું વહેલું બાળમરણ થઈ ગયું સપનાઓનું. દર વખતે કાઉન્ટિંગ સુધી સપના જીવતા હતા. આ વખતે પણ એમને 1 વર્ષ પહેલા ચાલુ કર્યું. કોંગ્રેસ આવે છે, કોંગ્રેસ આવે છે, કોંગ્રેસ આવે છે. એ સ્વપ્નું એમનું કાઉન્ટિંગ સુધી ના ચાલ્યું. આ 5 રાજ્યોના પરિણામના દિવસે એ સપનું ચકનાચૂર થઈ ગયું. આપ પાર્ટી જાણો છો ને ભાઈ, જાણો છો યા નથી જાણતા? એ હંમેશા દરેક રાજ્યમાં ઇલેક્શન વખતે બિલાડીના ટોપની જેમ ઉભા થઈ જાય અને જેવું ઇલેક્શન જાય એ અદ્રશ્ય થઈ જાય. હું જરા તમને કહેવા માંગુ છું, લોકસભામાં આપ પાર્ટી 432 સીટો પર ચૂંટણી લડી, 4 જીતી અને 413માં ડિપોઝિટ જતી રહી. પંજાબમાં 117 સીટો પર ચૂંટણી લડી, 20માં જીત્યા અને 25માં ડિપોઝિટ જતી રહી. ગોવાની અંદર 39 સીટો લડ્યા, 38માં ડિપોઝિટ જતી રહી, એકે સીટ ના જીત્યા. જેવી ચૂંટણી પતે એટલે આપ પાર્ટી અદ્રશ્ય થઈ જાય છે. મિત્રો, તો અમિત શાહે કોંગ્રેસ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા અને આ વિશ્વાસ વિજય વિશ્વાસ સંમેલન પર કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે. નવેમ્બરમાં ચૂંટણી મામલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ નિશાન સાધ્યું તો સીએમ વિજય રૂપાણીના રાજીનામાની પણ માંગ કરી છે. સાથે જ કોંગ્રેસને બહુમતીનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કદાચ સંકેત નવેમ્બરની ચૂંટણીનો આપતા હોય એટલે મને એમ લાગે છે કે એમને હજુ એમ લાગે છે કે ચિંતાનો વિષય છે અને ગુજરાતમાં રખેને કોંગ્રેસ આવી જાય એટલે હજુ કંઈ તોડફોડ, કંઈક આડુંઅવળું, કંઈક ગોઠવણ કરવી પડશે જેથી કરીને નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજી અને તેઓ સફળ થાય એવા સપના સેવી રહ્યા છે. આ જોડીને રાષ્ટ્રપિતા અને સરદાર વલ્લભભાઈ સાથે સરખાવવાથી આ દેશના રાષ્ટ્રપિતા અને સરદાર સાહેબનું અપમાન બરાબર છે. વિજયભાઈ રૂપાણીએ માફી માંગવી જોઈએ અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાં તો રાજીનામું આપવું જોઈએ. મને એમ લાગે છે કે 150માંથી એકડો એમનો નીકળી જશે અને 2/3 બહુમતી કોંગ્રેસને મળશે અને ત્યારે એમને ગુજરાતની પ્રજાના તેવરનો ખ્યાલ આવશે. તો ગુજરાતની પ્રજાનો તેવર, હવે આ તેવર કઈ તરફ છે, ઝુકાવ કઈ તરફ છે ગુજરાતની જનતાનો, એ તો ચૂંટણી આવે ત્યારે જ ખ્યાલ આવશે. પરંતુ આજે શક્તિ પ્રદર્શન જરૂર અહીં દેખાયું છે. અમિત શાહ યુપીના ઇલેક્શન એટલે જીત બાદ પહેલી વખત અમદાવાદમાં આવ્યા હતા અને આ શક્તિ પ્રદર્શન શું વહેલી ચૂંટણીના સંકેત આપે છે એ જોઈશું. આ અંગે વાતચીત કરીશું. જોકે તેઓએ કહ્યું છે નવેમ્બરના સંકેત આપ્યા છે અમિત શાહે. આપણી સાથે બીજેપી નેતા મહેશ કસવાલાજી જોડાયા છે. મહેશભાઈ, આપનું સ્વાગત છે. કેકેજી આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાયા છે. કેકેજી, આપનું પણ સ્વાગત છે. રાજકોટથી નેતા કોંગ્રેસ હેમંતભાઈ વસાવડા પણ જોડાયા છે. હેમંતભાઈ, આપનું પણ સ્વાગત છે. મહેશભાઈ, ઘણી વખત આપણે ચર્ચા કરી છે, જો કે આપ નકારી ચૂક્યા છો, પરંતુ હંમેશા એવું કહેવાય છે કે નામાં હા હોય છે. જો કે નવેમ્બરની જે વાત કરવામાં આવી છે ચૂંટણી વિશે, પહેલો સવાલ તો આજે આપણે કરીશું. ચૂંટણી ગમે ત્યારે આવે, આવવાની છે એ નક્કી છે ને એનો સમય થઈ ગયો છે. બંધારણ પ્રમાણે 6 મહિના ચૂંટણી રાજ્યની સરકાર આપી શકે. ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું સંગઠન સંધ્યાબેન એવું સંગઠન નથી કે એમને ચૂંટણી આવે ત્યારે જાગૃત કરવાનું હોય. રાજ્યની અંદર અનેક પ્રકારની ચૂંટણીઓ આવતી હોય છે. કોઈ વર્ષ એવું નથી હોતું કે રાજકીય પાર્ટી માટે ચૂંટણી ન હોય એવું. ક્યારેક કોર્પોરેશનની ચૂંટણી હોય, મહાનગરપાલિકાઓની ચૂંટણી હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, ગ્રામ પંચાયતની ચૂંટણી હોય. ભારતીય જનતા પાર્ટી એક જ ટેમ્પરામેન્ટથી ભારતીય જનતા પાર્ટીનું બૂથથી લઈને પ્રદેશ સુધીનું સંગઠન કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય અમે લડતા હોઈએ છીએ. અને એટલા માટે અમારે કોઈ સ્પેશિયલ ચૂંટણીની તૈયારી કરવાની હોય એવું અમારામાં હોતું નથી. ચૂંટણી કાલે આવે કે પરમ દિવસે આવે કે નવેમ્બરમાં આવે કે ડિસેમ્બરમાં આવે, અમારું સૈન્ય જેમ ભારતની સરહદ ઉપર જે પ્રકારે સૈનિક હોય અને જે સાવધાનીથી એ કામ કરતા હોય એમ ભારતીય જનતા પાર્ટીનું સૈન્ય, ગુજરાત પ્રદેશનું સૈન્ય, અમારા તમામ માર્ગદર્શક, અમારા આગેવાનોની
નીચે એના માર્ગદર્શનની નીચે એવા પ્રકારે લો એન્ડ ઓર્ડર, જેમ એમાં એક પ્રકારનો ઓર્ડર મળે એમના સૈન્યને એમના કમાન્ડરનો, એમ અમારા કમાન્ડર અમને ઓર્ડર આપે એટલે અમારે સવારે ચાલુ. જી જી, એટલે ટૂંકમાં આને એવી રીતે સમજી શકાય, કારણ કે અમિત શાહ પણ જો કે નવેમ્બરની વાત કીધી છે કે મોદી રથ છે નવેમ્બરમાં અહીંયા આવશે અને આ જીત પછી આગળ ઓરિસ્સામાં જશે, મોદીનો આ વિજય રથ છે જે. પરંતુ આની સાથે એવું પણ પૂછ્યું છે, જ્યારે આપના કાર્યકર્તાઓને પૂછવામાં આવ્યું કે તૈયાર છો, તૈયાર હોય તો મોદીજીને જણાવી દો, એનો મતલબ એમ કે વહેલી ચૂંટણી પણ આવી શકે? અર્થઘટન અનેક થાય, શબ્દો અર્થઘટન અનેક થાય. એક બાજુ અમિતભાઈ એવું કહ્યું છે નવેમ્બરમાં નરેન્દ્રભાઈનો રથ આવશે, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું એક રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કેવી રીતે મનોબળ વધે એવો પ્રશ્નાર્થ કરીને એમણે કીધું તમે તૈયાર છો. એ કોઈ ચૂંટણી માટેનો સૂચક નથી માનતો, પણ ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા જે બુથ સુધી મેં કહ્યું ને એક સૈન્ય ભારતીય જનતા પાર્ટીનું છે, એમનું મનોબળ કેવું છે એના આકલન માટે ભાઈ અમિતભાઈનો એ સવાલ હતો કે તમે તૈયાર છો ને. એનાથી મને એમ નથી લાગતું કે ચૂંટણી વહેલી આવે કે મોડી આવે. મેં કહ્યું ને અમે 12 મહિના ઇલેક્શનના મોડમાં હોઈએ છીએ. જી જી, પરંતુ હવા કઈ તરફ છે એ ઉપર પણ એટલે જનતાનું પણ આપણે જોવું પડતું હોય છે. હેમાંગભાઈ, બીજેપી તૈયાર છે, કોંગ્રેસ કેટલી તૈયાર છે? કારણ કે ભરતસિંહ સોલંકી એવું કહેતા હતા કે આ તો ફક્ત વાતો કરે છે અથવા તો ડરી ગઈ છે બીજેપી, એના કારણે ચૂંટણી નવેમ્બરની વાત કરે છે, હવે ફેરવી તોડે છે. કોંગ્રેસ ગમે ત્યારે ચૂંટણી આવે, વહેલી આવે તો પણ પૂર્ણ તૈયાર છે. જે મારા મિત્ર મહેશભાઈએ જે સંગઠન કીધું પાયાનું ભારતીય જનતા પાર્ટીનું, એવું જ મજબૂત સંગઠન કોંગ્રેસ પણ બનાવી ચૂકી છે. 3.5 લાખ કાર્યકરો બુથ લેવલ સુધી નોંધાઈ ચૂક્યા છે અને બુથની જે કાંઈ શિબિરો અને પ્રચાર હોય એનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસ ગમે ત્યારે ચૂંટણી આવે એકદમ તૈયાર છે. અમે પણ ઇલેક્શન મોડમાં છીએ, જેમ વિજયભાઈ ઇલેક્શન મોડમાં આવી ગયા છે અને ખેરાત કરવા માંડ્યા છે પ્રજાના પૈસાની. જે કંઈ યોજનાઓ જાહેર કરે છે એમાં ખૂબ જ એમણે પ્રજાનો ટેક્સ પેયર્સનો પૈસો બગાડ્યો છે. એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી, ભરતભાઈએ જેમ કીધું અમારા પ્રમુખે, એમ ચૂંટણી માટેની તૈયારીમાં વ્યસ્ત છે અને એને કે એના પ્રકારે ચૂંટણી જીતવા એ લોકો પણ હથકંડા અજમાવશે. પણ પ્રજાનો રૂખ, કાર્યકરોનો રૂખ નહીં, પ્રજાનો રૂખ નવેમ્બરમાં પરિણામો નક્કી કરશે. જી જી, પ્રજાનો રૂખ નક્કી કરશે. કેકેજી, આજનું આ જે સંમેલન છે તેને કઈ રીતે આપ મૂલવો છો? સૌથી પહેલી વાત તો એ કે આ 5 રાજ્યોની ચૂંટણી પછી અમિત શાહ ગુજરાતમાં આવતા હતા અને આ પ્રકારની જાહેર સભા હતી એટલે બહુ ઇંતજાર હતો કે ભાઈ ખરેખર શું બોલે છે, ખાસ તો ચૂંટણી વિશે શું બોલે છે. એમણે સ્પષ્ટ રીતે એવા સંકેત આપ્યા કે નવેમ્બરમાં વિજય રથ નરેન્દ્ર મોદીનો આવશે એમ. પણ રાજકારણમાં એવું છે કે નવેમ્બરમાં જ આવે એવું જરૂરી નથી હોતું, વહેલો પણ આવી શકે. પણ અત્યારે જે પરિસ્થિતિ છે એ જોઈએ ને તો નવેમ્બરની સ્થિતિ છે એ આઈડિયલ સ્થિતિ છે. કારણ કે કદાચ થશે તો બી થોડુંક વહેલું, કદાચ 1 મહિનો થાય, એનાથી વધુ વહેલું થાય એવી શક્યતાઓ એટલા માટે નથી દેખાતી કારણ કે ચોમાસું જાય એ આપણા રાજકારણમાં ચોમાસું એ બહુ મોટું ફેક્ટર છે. બીજું કે બરોબર એ જ ટાઈમે દિવાળીના ને બધાના તહેવારો હશે તો આ બધા જ ફેક્ટરને જોઈ અને કદાચ વહેલી કરવાની ઉતાવળ નહીં કરે. ભલે બીજા લોકો ગમે એ કહેતા હોય, કોંગ્રેસ ગમે એ કહેતા હોય, પણ આજની તારીખે જોઈએ ને તો 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો પછી ભારતીય જનતા પક્ષ માટે વાતાવરણ વધુ પોઝિટિવ બન્યું છે, એ તો હકીકત છે. હા, એક વસ્તુ છે કે માત્ર ને માત્ર યુપીના રિઝલ્ટના કારણે તમે જો યુપી સિવાય બીજે ઉત્તરાખંડને બાદ કરતા બીજે પરિણામ એવા બહુ આશાસ્પદ નથી. છતાં પણ યુપી છે એ સૌથી મોટું રાજ્ય છે દેશનું. એના પરિણામો છે એ કદાચ હું તો કહું કે ભારતીય જનતા પક્ષે ધાર્યા હશે એના કરતા પણ વધુ સારા એવા છે. તો એ હિસાબે આખું વાતાવરણ છે અત્યારે સારું છે. આમ છતાં ચૂંટણી વહેલી થાય એવી બહુ શક્યતાઓ દેખાતી નથી કારણ કે ચૂંટણી પહેલા હજી ઘણા બધા હર્ડલ ભારતીય જનતા પક્ષે ક્રોસ કરવાના છે. ખાસ તો ભારતીય જનતા પક્ષે બરોબર સમજે છે કે પાટીદાર આંદોલન, પાટીદારો નારાજ છે, દલિતોનો પ્રશ્ન છે, ખેડૂતોનો પ્રશ્ન છે. ખેડૂતો ચોમાસું આવે છે, હજી તો ઉનાળો આખો કાઢવાનો છે એટલે ખેડૂતોના પ્રશ્નો પણ એ સૌથી મોટો સવાલ છે. એટલે આ બધી જ પરિસ્થિતિઓને જોઈએ ને તો એવું લાગે કે ચૂંટણી છે એના ટાઈમે જ થશે અને ટાઈમે જ થવી જોઈએ. વહેલું આપવાનું કોઈ કારણ નથી અને એનાથી કંઈ બહુ મોટો ફાયદો થઈ જાય કે બહુ બરોબર ઇન ટાઈમ આપશે તો નુકસાન જાય એવી બી કોઈ શક્યતાઓ નથી. એટલે મારા મત મુજબ તો એવું છે કે ભાઈ ચૂંટણી
ઓક્ટોબર કે નવેમ્બરમાં જ યોજાય એવી પૂરી શક્યતાઓ છે. પણ આમ છતાં એક વસ્તુ માર્ક કરવા જેવી છે કે અમિત શાહે આજે જે વાતો કરી છે ને એ તો ચૂંટણી સભા સંબોધતા હોય એવી જ રીતે કરી છે. એટલે કોંગ્રેસને પણ નિશાન બનાવ્યું છે અને આમ આદમી પાર્ટીને પણ નિશાન બનાવ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે ભલે હજી નવેમ્બર ને 7 મહિનાની વાર છે પણ એનું રણસિંગું તો ફૂંકાઈ ગયું છે. કારણ કે જે રીતનું વાતાવરણ ધીરે ધીરે તૈયાર થવા માટે હજી ભારતીય જનતા પક્ષ માટે પૂરતો સમય છે. અને એક વસ્તુ તો માનવી પડે કે એનું સંગઠન એટલું મજબૂત છે કે એક વાતાવરણ ક્રિએટ થાય. એ બીજું કે એણે કીધું કે તમે તૈયાર છો એવું પ્રશ્ન કર્યો છે. એમણે એવું નથી કીધું કે તમે તૈયાર રહેજો. આ બે વસ્તુમાં બહુ મોટો ફેર છે કે તૈયાર છો એને સામે સવાલ કર્યો છે, નહીતર કે તૈયાર રહેજો. એટલે આ બધા શબ્દોને પકડીએ તો એટલી ઘણા બધા એના નીકળી શકે. પણ આજની સભાથી એક વસ્તુ ક્લિયર છે કે ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ગયું છે. ચૂંટણી ભલે નવેમ્બરમાં આવે પણ એનું વાતાવરણ ધીરે ધીરે હવે તૈયાર થઈ જાય. જી, વાતાવરણ તૈયાર થઈ ગયું છે. ટાર્ગેટ પણ 150 સીટનો આપવામાં આવ્યો છે. જોકે આ સમયે એવું પણ બોલ્યા હતા અમિત શાહ કે જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા, અહીંયા હતા, ગુજરાતમાં હતા, ત્યારે 128 સીટ લાવી શક્યા. તો હવે જ્યારે તે પીએમ બન્યા છે તો ગુજરાતમાંથી 150 સીટ પર આપણો દબદબો હોવો જોઈએ. આ અંગે પણ વાતચીત કરીશું. બાપુ, જી હા, બાપુ અને અમિત શાહ વચ્ચે શુભેચ્છા મુલાકાત થવા જઈ રહી છે. હવે આ શુભેચ્છા મુલાકાત છે કે પછી આ મંત્રણાને કંઈક બીજી રીતે પણ લઈ શકાય? કે પહેલા હું કેકેજીને પૂછવા ઈચ્છીશ કેકેજી, આ મંત્રણાને કેવી રીતે લઈ શકાય? બિલકુલ, યુપીની બધાઈ અપાશે. શુભેચ્છા મુલાકાતની પાછળ ઘણા બધા રાજકારણ હોય છે. એમાંય જ્યારે બે રાજકારણીઓ અને આ કક્ષાના રાજકારણીઓ મળતા હોય ત્યારે તો ચોક્કસ એની પાછળ ઘણા બધા અર્થ નીકળતા હોય છે. અને ભારતીય જનતા પક્ષનો આપણે છેલ્લી જે ચૂંટણીઓ થઈ એમાં આપણે જોયું છે કે ચૂંટણી પહેલા જે બધા ઘણા બધા પરિવર્તનો આવે છે, પછી એ રીટા બહુગુણાનું કોંગ્રેસમાંથી ભારતીય જનતા પક્ષમાં આવવું કે પછી છેલ્લે આ બધા જે એક્સ ચીફ મિનિસ્ટર એક આવ્યા, એ રીતે કંઈ પણ થઈ શકે છે. એક વસ્તુ ન ભૂલવી જોઈએ. બાપુ કહી રહ્યા છે કે અમારી છેલ્લી ચૂંટણી છે. શું તેમને બીજેપી, એટલે આપણે અત્યારે આ મંત્રણાને કદાચ શુભેચ્છા મુલાકાત માની લઈએ અથવા બીજી કંઈક રાજકીય સોગઠા પણ માનીએ તો શું બીજેપીમાં પાછા ઘર વાપસી જેવું? બિલકુલ થઈ શકે છે. જો રાજકારણ એવી છે કે કોઈ વ્યક્તિ કાયમી દુશ્મન નથી હોતી, કાયમી દોસ્ત નથી હોતી. બધું જ પરિસ્થિતિ, સંજોગો અને સમય ઉપર આધારિત હોય છે. અને અત્યારે આ રાઈટ સમય છે કે આવું બધું થઈ શકે અને કંઈ પણ થઈ શકે એમ. બીજું, શંકરસિંહ વાઘેલાએ એક જાહેરાત પહેલા અગાઉ કરી દીધી છે જે બહુ જ સૂચક છે કે હું મુખ્યમંત્રીનો કોંગ્રેસનો ઉમેદવાર નથી. એ એમણે પેલા જાહેરમાં એક વખત એ કહી ચૂક્યા છે. મતલબ કે એક ક્યાંક હું નથી, બીજા કોઈ પણ નથી, એવું પણ એમણે કીધું હતું. બીજા બધાના પણ નામ ગણાવ્યા, બીજા બધાના નામ પણ ગણાવ્યા હતા. પણ વસ્તુ એ છે કે અત્યારે એ પોતાનું વિચારે છે એ વસ્તુ એક સાબિત થતી હતી. અને ક્યાંક ને ક્યાંક છેલ્લા થોડાક સમયથી એમનું જે વર્તન રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક થોડુંક ડિસ્ટન્સ કોંગ્રેસ સાથે હોય એવું આવતું. બીજું કે કોંગ્રેસમાં એટલા બધા નેતાઓ છે ને કે એ એક સંગઠિત થઈ શકે એવું નથી. એટલે કદાચ ભારતીય જનતા પક્ષે દાણો દાબી જોવાનો પ્રયાસ કર્યો હોય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. રાજકારણનો નિયમ છે, આમાં કોઈ જ ને આશ્ચર્ય ન થવું જોઈએ. ચોક્કસ પણ આશ્ચર્ય થાય જયારે આટલા મોટા નેતા હોય તો આશ્ચર્ય થાય જ. પણ એમાં કોઈ નવાઈની વસ્તુ નથી. આવું દરેક જગ્યાએ દરેક રાજ્યોમાં થયું છે. કોઈ દિવસ કોઈએ કલ્પના નહોતી કરી કે એક વખત જે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા રીટા બહુગુણા, એ કોઈ દિવસ ભારતીય જનતા પક્ષમાં આવે, એ એના ટિકિટ ઉપર લડે અને મિનિસ્ટર પણ બને. એવું કોઈ, એટલે રાજકારણમાં કંઈ પણ શક્ય છે. એટલે આ બહુ જ સૂચક અને બહુ જ મહત્વની આવતીકાલની મીટિંગ છે. અને કોંગ્રેસે એના ઉપર ઘણો બધો વિચાર કરવાનો રહેશે કે ભાઈ જો કદાચ કોઈ સમીકરણો બદલાય તો જે પરિસ્થિતિ ઊભી થાય એને કેવી રીતે ટેકલ કરવી. મહેશભાઈ, આવકારવા તૈયાર છો બાપુને? ભારતીય જનતા પાર્ટી જ્યારે અમિતભાઈ વિપક્ષના નેતા તરીકે કાલે વિધાનસભામાં જ્યારે પોતે હાજર રહેવાના છે ત્યારે મળવા જવાનું હું પણ આપની ટીવીના માધ્યમથી જ મેં પણ સમાચાર સાંભળ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળની અંદર અનેક કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં ગયા કે અન્ય પાર્ટીમાં ગયા અને પાછા આવ્યા છે, એમને સ્વીકાર્યા પણ છે. અને ભારતીય જનતા પાર્ટીનું મન, હું શંકરસિંહજી માટેની વાત નથી કરતો પણ એ બાબતમાં ખુલ્લું હોય છે. મને 2-3 પ્રશ્નોના જવાબ ભાઈશ્રીએ, હેમાંગભાઈએ વાત કરી ખેરાત, મને સંધ્યાબેન એ વાત મને થોડી એટલા માટે લાગ્યું એનો જવાબ આપવા જેવો, મને જવાબ પણ આપવા દેજો. હેમાંગભાઈ, ખેરાત એટલે શું? અમે કોને ખેરાત આપી? ભારતીય જનતા પાર્ટી આ બજેટ સત્ર ચાલે છે, અમે કોને ખેરાત આપી?
અમે પૈસા બજેટની અંદર ફાળવા છે તો શું આપ ખેડૂતોના દુશ્મન છો? અમે ખેડૂતો માટે 1% લોન ફાળવી અને આપ ખેરાત કહો છો. અમે મહિલાઓ માટે મફત શિક્ષણ કર્યું, આપ મહિલાઓના વિરોધી છો, એને આપ ખેરાત કહો છો. અમે ગૌ હત્યાનો કડક કાયદો કરવા છે, કાયદો કદાચ ગુજરાતમાં પહેલો એવો આ દેશની અંદર રાજ્ય હતું ને એમાં ગૌ હત્યાનો કાયદો કર્યો હતો અને ફરીથી એમાં ક્યાંક ત્રુટી રહી ગઈ હોય, ક્યાંક કોઈ છૂટી જતું, એને કડક હાથે અમે ડામવા માંગીએ છીએ, કાયદાને કડક કરીએ છીએ, એને તમે ખેરાત કહો છો. અમે ફિક્સ પગારદારોના પ્રશ્નોને સોલ્યુશન કરીએ છીએ, એને તમે ખેરાત કહો છો. અમે દારૂબંધી જેવા દૂષણને વધારે કડકાઈથી કામ લેવા માંગીએ છીએ, એને દૂષણ કહો છો. અમે સરકારની અંદર સામાન્ય જનતા માટે નવી યોજનાઓ લાવીએ, એને ખેરાત કહો છો. ને જો કદાચ આપ એને ખેરાત કહેવા માંગતા હોય તો એ શબ્દ પણ મને મંજૂર છે ને ભારતીય જનતા પાર્ટી ગરીબ લોકો માટે, ગુજરાતની જનતા માટે આવી ખેરાત કરવાની હશે તો પણ કરશે. ન કોંગ્રેસના લાભાર્થે કરશે કે નહીં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના લાભાર્થે. ગુજરાતની જનતા માટે અમે શાસન કરીએ છીએ. જે પ્રકારે વિજયભાઈ રૂપાણી શાસન કરે છે, જે પ્રકારે નિર્ણયો લે છે, જે પ્રકારે બજેટ એમણે વિધાનસભામાં રજૂ કર્યું છે ને હેમાંગભાઈ, એ બજેટને વિરોધ કરવા માટે તમારી પાસે મુદ્દો નથી. એટલે આવા નવા શબ્દો કહો છો. વિધાનસભાના ફ્લોર ઉપર દાવા સાથે કહું છું કે તમે એક પણ બજેટના મુદ્દાનો વિરોધ નથી કર્યો. તમે માત્ર વિરોધ કર્યો એટલો કે આટલું બજેટ સારું ગયું છે, પૈસા આવશે ક્યાંથી, ગયા ક્યાંથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સાહેબ. તમારી સરકારોએ લેણું કર્યું હતું અને અંબાજીના ટ્રસ્ટમાંથી પૈસા લેવા પડ્યા હતા ત્યારે કર્મચારીઓના પગાર થતા ની વાતને હું જાણું છું. ભારતીય જનતા પાર્ટીના પ્રમાણિક શાસનમાં આવું ક્યારેય નહીં થાય, થયું પણ નથી. 90 થી તો તમે નથી, એ પછી આ થયું પણ નથી, હજી પણ થશે નહીં. જી 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 હેમાંગભાઈ પાસેથી આનો જવાબ લઈશું. કોંગ્રેસ એવું કહે છે કે કોંગ્રેસ આવે છે, પરંતુ હેમાંગભાઈ આપને પૂછવા ઈચ્છીએ છીએ, બાપુ અને શાહ વચ્ચે જે મુલાકાત થવા જઈ રહી છે, શું બાપુ જાય છે? બે વાત. બ્રેક પહેલા મહેશભાઈએ સારો પ્રશ્ન પૂછ્યો. પહેલા બાપુની વાત આપણે કરીએ, એ જવાબ આપણે લઈશું. અત્યારે ઇન્ટરેસ્ટ બાપુમાં છે લોકોને પણ. બાપુની વાતનો જવાબ સંધ્યાબેન બાપુ જ આપે અને મારી પાસે આપને જોતો હોય કાલે મળે. આજે શું રંધાય છે એની મને કઈ જ ખબર નથી. એ આપશે પ્રદેશ સમિતિમાંથી ઓફિશિયલી જે કઈ આવશે એ આવશે. આજે હું એનાથી દૂર રહેવાનું પસંદ કરીશ. હેમાંગભાઈ શું કહે છે આ વિશે? આપનું દિલ શું કહે છે? બાપુ જાય છે, કોંગ્રેસ આવે છે, બાપુ જાય છે. નહીં, કોઈ પણ વરિષ્ઠ પાર્ટીના વરિષ્ઠ અગ્રણીઓ મળે અને શુભેચ્છા મુલાકાત હોય ત્યાં સુધી આવકાર્ય છે. એથી વિશેષ કઈ હોય તો એ ખબર પડે પછી જ કહેવાનું હોય, એડવાન્સમાં કહેવાની જરૂર નથી. હવે હું મહેશભાઈના પ્રશ્ન ઉપર આવીશ. નહીં તો આપ હજી પણ ક્લિયર નથી થઈ. અત્યારે કદાચ જો માની લો બીજેપી હોત હેમાંગભાઈ, તો કદાચ બીજેપી આ જવાબ આપ્યો હોત કે શુભેચ્છા મુલાકાત છે, આ એમની રીતે જ આ જવાબ આપ્યો હોત. પરંતુ હેમાંગભાઈ પણ હજી ક્લિયર નથી કહી શક્યા. એનો મતલબ એવો સમજી શકાય બાપુ જાય છે? મેં તો કીધું કે ઈચ્છનીય છે. શું જાય છે? નહીં, અત્યાર સુધી શુભેચ્છા મુલાકાત કેમ ન થઈ? અત્યારે ઓચિંતાની શુભેચ્છા મુલાકાત છે. હેમાંગભાઈ, મેં ફરીથી કીધું આપને કે આનો જવાબ આપ શંકરસિંહ બાપુ પાસથી લ્યો, અમિત શાહ પાસથી લ્યો. હું આજે એનો જવાબ આપવાનો નથી. કાલ કઈ વાત કરવી હશે કરશો. જી, હવે મને મારા મુદ્દા ઉપર આવવા દો. મહેશભાઈ બહુ સારી વાત કરી. હવે મારો પ્રશ્ન સાંભળો કે ગરીબ વિદ્યાર્થીઓ, મહિલાઓ, ખેડૂતો, આ ગુજરાતની જનતાને તમે પાયાની સુવિધામાં જે પૈસા આપો એ આવકાર્ય છે. અંગત રીતે પણ હું આવકારું છું. ગરીબ વિદ્યાર્થીને સ્કોલરશીપ આપો, વિધવાઓને સહાય આપો, ખેડૂતોના દેવા માફ કરો, વીજળીમાં સબસિડી આપો, બધી વાત આનંદની વાત છે. પણ સંગીત નાટ્ય એકેડેમી પાછળ કરોડો રૂપિયા તમે ખર્ચો, એ ભારતીય જનતા પાર્ટીના મળે ત્યાં જાય. કાલે વિશ્વ રંગભૂમિના નામે કેટલા નાટકમાં પૈસા ઉડાડ્યા? મને જવાબ આપો મહેશભાઈ. કેટલા નાટક થયા? એની પાછળ ગુજરાત સરકારે કેટલો ખર્ચો કર્યો? ગયા વર્ષમાં નાટક અને ડાયરાઓ પાછળ ગુજરાત સરકારે કેટલો ખર્ચો કર્યો? અને આ જે પોલીસ સમન્વય સમિતિ જે પ્રોગ્રામો કરે છે અને દર બીજે ને ત્રીજે દિવસે 70,000 ને લાખ રૂપિયા ખર્ચે છે, જેનું કારણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની ચાપલુસી કરતા કલાકારોને સાચવવાનું છે.
તમે સિનિયર સિટીઝનોની જાત્રાઓમાં 50%ની જાહેરાત કરી. કઈ જાત્રા? સિનિયર સિટીઝન. જ્યારે તમારા જ મંત્રી એમ કહેતા હોય કે ગુજરાતમાં કુપોષણ ખૂબ છે, મહિલાઓ અને બાળકો કુપોષિત છે, ત્યારે તમે જાત્રા અને તાઇફાઓ પાછળ પૈસા ખર્ચો. આને મેં ખેરાત કીધી છે. આજે ગરીબ આદિવાસી મહિલાને સુખડી ખવડાવો, બાળકોના મિલમાંથી જે જીવડા નીકળે છે ને એ બંધ કરાવો અને ત્યાં સારું ભોજન આપો, અમે આવકારશું. આ વાત સમજો. કાલ વિશ્વ રંગભૂમિના કેટલા નાટકો પાછળ મહેશભાઈ જવાબ આપે છે. હેમાંગભાઈ, અને કોને આપ્યા એનું લિસ્ટ જાહેર કરો. પોલીસ સમન્વય સમિતિ. તમે કલાકારો, આ દેશની સંસ્કૃતિ, આ ગુજરાતની મૂળ ધરોહર, આ ગુજરાતનું લોક સાહિત્ય, એને અમે જીવતું રાખવા માટે ગુજરાતની સરકાર કામ કરે છે. એને તમે ખેરાત કહો, મને મંજૂર છે. તમે ભારતીય જનતા પાર્ટીની સરકારનો વિરોધ કરો, પણ તમે કલાકારોનું આવું અપમાન કરો એ મને જરાય મંજૂર નથી. કલાકાર એ ન તો ભારતીય જનતા પાર્ટીનો છે ન કોંગ્રેસનો છે. કલાકાર એ પોતાની જાતે તૈયાર થયેલો, પોતાના આત્મામાંથી પોતાની જે કૌશલ્ય છે એને આધારે બનતો. અમે કોઈને ટ્રેનિંગ નથી આપતા, પણ એનામાં જો એ કૌશલ્ય છે તો એને અમે પ્લેટફોર્મ આપીએ છીએ. અને રાજ્યની સરકાર, તમે કદાચ એને ખેરાત કહેતા હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ખેરાત કરવામાં, ગુજરાતની અસ્મિતાને જો બહાર લાવવા માટે ગુજરાતની સરકાર કામ કરતી હોય તો એ મને મંજૂર છે. તમારી પાસે હેમાંગભાઈ, તમારી પાસે કોઈ વિરોધ કરવાનો મુદ્દો નથી. મને એવું લાગે છે તમે ક્યાં કલાકારોનો વિરોધ કરવા માંડ્યા, ક્યાં તમે અમે ગરીબ લોકોની વાત કરીએ. કોઈ પણ જગ્યાએ તમે આજે ગરીબ લોકો માટે જે નાસ્તો કે ભોજનની જે વ્યવસ્થા કરવામાં આવી છે ક્યાંય ફરિયાદ નથી. આજે પહેલી વખત હેમાંગભાઈ બોલ્યા, ન તો વિધાનસભાના પ્લેટફોર્મ પર ક્યારે આવ્યું. 5 વર્ષ ગયા સાહેબ, તમે પણ સાક્ષી છો. કે સાહેબ ને સંધ્યાબેન તમે પણ સાક્ષી છો. આજે એ પ્રશ્ન ક્યાંથી ઉઠ્યો? ચૂંટણી આવે છે એટલે ઉઠ્યો છે. આ આવે છે શું છે સંધ્યાબેન? એના માટે મારો સવાલ એ છે સંધ્યાબેન કે આવવું કેમ પડે ભાઈ? મારે એવું કેમ કહેવું પડે કે અમે આવીએ છીએ? અમે તો છીએ જ, અમે તો રહેવા વાળા છીએ લોકોની વચ્ચે. તમારે આવે છે કેવું પડે? અમે તો રહેવા વાળા છીએ લોકોની વચ્ચે. નાનો મોટો પ્રસંગ હોય, સુખ દુઃખનો અવસર હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન 365 દિવસ 24 કલાક રહે છે ને, એટલે અમારે ક્યારે આવે છે એના પોસ્ટર ક્યારે લગાવવા જ ન પડે. હેમાંગભાઈ, આવું બધું તમારે કરવું પડે. જેમ આમ આદમી પાર્ટી કહેતી હોય, નવી પાર્ટી છે એ કહેતી હોય અમે આવીએ છીએ. એટલે મારે કહેવાનો મતલબ શું, તમારા કોંગ્રેસનો આ પુનર્જન્મ થયો છે એટલે તમારે કેવું પડે છે? વિખેરાઈ ગઈ હતી. ગાંધીજીનું સ્વપ્ન એક વખત હતું, એ તમે સાકાર કરી દીધું હતું ને ફરીથી પુનઃજન્મ લીધો છો. નહીંતર આવે છે કેવું? હેમાંગભાઈ, આનો જવાબ શું છે આપની પાસે? પહેલી વાત હું કહું, એમણે જે કલાકારોનું અપમાન કર્યું, સાચા કલાકારોનું અપમાન ક્યારેય કોંગ્રેસ કે હું અંગત રીતે કરી શકીએ નહીં. પહેલી વાત. એમને ખરેખર ખુલ્લા દિલે સંગીત નાટ્ય એકેડેમીએ કોને નાટકો આપ્યા, કેટલા રૂપિયા આપ્યા, કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, પોલીસ સમન્વય સમિતિએ કઈ કક્ષાના કાર્યક્રમો આપ્યા, આનું વિશ્લેષણ કર્યા પછી જ મહેશભાઈ તમે મારી યારે વાત કરો એવું ઈચ્છનીય છે. અને કોંગ્રેસ સાથે વાત એટલા માટે કરું છું, આ પ્રોપર જ થાય છે, આ પ્રોપર જ થાય છે. અમે વિશ્લેષણ કર્યા પછી જ બજેટ તમે જે વાત કરો છો, અમે કોઈ ભારતીય જનતા પાર્ટીને નથી આપતા. કલાકારોની કલાને બહાર લાવવા માટે ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતની ભાતીગળ લોકનૃત્ય, ગુજરાતનું સાહિત્ય બહાર આવે એના માટે નવા લોકો તૈયાર થાય એના માટેની વાત કરી છે. પૈસા ખર્ચવા પડે તો ગુજરાત આજે એવું સમૃદ્ધ રાજ્ય છે સાહેબ. ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે. પૈસા કલાકારો અને કલા જગત માટે પૈસા ખર્ચવા હોય તો એમને મંજૂર છે. જી હેમાંગભાઈ, દેણું કેટલું છે ગુજરાત ઉપર એ તો આંકડો બોલો. ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે. મેં કહ્યું જે ટકાની લિમિટ, આજે હું ભૂલી ગયો છું, પણ જે ટકાવારીની લિમિટ નાણાં મંત્રાલય દ્વારા ને રિઝર્વ બેંક દ્વારા કરી છે એના કરતા ઘણું ઓછું છે. હજી તમને કહું છું હેમાંગભાઈ, લેણું એટલા માટે થાય છે અને હજી વધશે પણ ખરું, કારણ કે અમે ડેવલપમેન્ટ ઉપર કામ કરનારા લોકો છીએ, વિકાસને કામ કરનારા લોકો છે. ગુજરાત આજ એવું રાજ્ય છે હેમાંગભાઈ કે 3 વર્ષની પહેલાની તમારી સરકારે અમને એવોર્ડ આપેલા છે.
રોજગારી માટે આજે ગુજરાત એવું રાજ્ય છે જ્યાં બાજુના તમામ રાજ્યોમાંથી રોજગારી માટે અહીંયા આવે છે. અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ એટલું ફાસ્ટ ચાલે છે. ગુજરાત આજે એવો રાજ્ય છે કે આખા દેશની અંદર સૌથી વધારે રોજગારી આપનારું રાજ્ય છે અને શિક્ષણ ક્ષેત્રે પણ આગળ. મને ખબર તમે કેવા આક્ષેપો કરશો, મને આક્ષેપોથી વાંધો નથી, પણ ગુજરાત આજે એવું રાજ્ય છે જે તમારા વખતે હતું 1990 પહેલા એના કરતા કાયા પલટી ગઈ છે. 1990 ની ને 2017 ની કલ્પના કરો. એક દિવસ એવો હતો કર્મચારીઓને પગાર લેવા માટે તમારે ક્યાંકથી માતાજીના ટ્રસ્ટમાંથી પૈસા લેવા પડતા હતા. આજે એ સ્થિતિ નથી. જી આપણે ફરી જે આજની જે સંબોધન હતી, સભા હતી, એના ઉપર ફરી પાછા ફરી અને કે જે અમિત શાહે કહ્યું હતું કે મોદી જયારે સીએમ હતા 128 સીટો અહીંયાથી મળી હતી અને જયારે પીએમ બન્યા છે તો 150 સીટનો ટાર્ગેટ, આ ટાર્ગેટ પૂરો કરી શકશે. અને હવે જે રીતે બાપુની મંત્રણાના સંકેત આવી રહ્યા છે, આ પછી શું કહેશો? બાપુની મંત્રણા છે એ બહુ જ મહત્વનો મુદ્દો સાબિત થવાનો છે, કારણ કે કોંગ્રેસને એનાથી બહુ મોટો, જો આ શક્ય બને તોની વાત છે, તો બહુ મોટો ફટકો પડે એમ છે. બીજી વસ્તુ સૌથી મહત્વની સંધ્યાબેન એ છે કે કોંગ્રેસ કયા મુદ્દા ઉપર ચૂંટણીમાં સામનો કરવાની છે, એ સૌથી મહત્વનો મુદ્દો. કે ભાઈ કોંગ્રેસે એક વસ્તુ કહ્યું છે કે ભાઈ આ મુદ્દો છે જેમાં અમે ભારતીય જનતા પક્ષને કાઉન્ટર કરશું. હા, એક મુદ્દો હતો કે ભાઈ બધાને એવું હતું કે નોટબંધી છે, નોટબંધીના કારણે થઈ અને જે વાતાવરણ સર્જાણું હતું એનો અમને ફાયદો મળશે, એવો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને એવું લાગતું હતું. જે વાત ખોટી આ 5 રાજ્યની ચૂંટણીમાં ખોટી સાબિત થઈ છે કે નોટબંધીની અસર ભારતીય જનતા પક્ષને નડી નથી, એ એક સાબિત થયેલી વાત છે. તો આજે પરિસ્થિતિ છે કે કોંગ્રેસ પાસે કઈ, હા એની પાસે છે, જો પાટીદાર આંદોલનની પાછી ઉભું થાય તો કદાચ એને પોતાનો લાભ મળે. એ કોંગ્રેસની સ્થિતિ અત્યારે એવી છે ને કે એને બીજાનું જો કઈ નુકસાન થાય તો અમને ફાયદો થાય, એ સ્થિતિમાં છે. એકચ્યુઅલી હેમાંગભાઈ પાસેથી એ મને જાણવામાં રસ છે કે કોંગ્રેસ કયા મુદ્દા ઉપર ચૂંટણી લડવાની છે. એની પાસે સૌથી મોટો પોઈન્ટ કયો છે કે ભાઈ તમે ભારતીય જનતા પક્ષે તમે એને કાઉન્ટર કેવી રીતે કરશો? કોંગ્રેસ કયા મુદ્દા પર ચૂંટણી લડશે, કયા મુદ્દાને લઈ અને મેદાનમાં ઉતરશે? હેમાંગભાઈ, કયા મુદ્દા છે આપની પાસે જે મુદ્દાને લઈને આપ મેદાનમાં ઉતરશો? પૂરો ચૂંટણી ઢંઢેરો જે મુદ્દાઓ છે કે કોંગ્રેસ સરકાર આવશે તો વિકાસ કઈ રીતે થશે, પીવાનું પાણી કઈ રીતે પહોંચશે, ખેડૂતોને કઈ રીતે રિયાસત અપાશે, હેલ્થ પોલિસી શું હશે, એજ્યુકેશન જે અત્યારે એકદમ ખાનગીકરણ થઈ ગયું છે અને લાખો રૂપિયાની ફી ભરવી પડે છે, એમાં કોંગ્રેસ શું કરવા માંગે છે, આ દરેક મુદ્દાઓ અતિ સ્પષ્ટ કરીને કોંગ્રેસ પ્રજા સમક્ષ જશે. યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની વાત કોંગ્રેસના નેતાઓ કરી ચૂક્યા છે કે કામ આપશું અને ભથ્થું આપશું એટલા દિવસનું. જે બહેનોનો પ્રશ્ન છે, વિધવાઓનો, એના પેન્શનમાં વધારાની વાત કોંગ્રેસ કરે છે. હેલ્થ સિસ્ટમ અત્યારે સાવ પડી ભાંગી છે ગુજરાતમાં. સરકારી હોસ્પિટલોની સ્થિતિ બરાબર નથી, આવતી ગ્રાન્ટો બરાબર વપરાતી નથી કેન્દ્ર સરકારમાંથી, WHO માંથી, જે એને સુધારશે. ફિક્સ પગારની જે આખી પદ્ધતિ ભારતીય જનતા પાર્ટી લઈ આવી છે, આંગણવાડીના કાર્યકર બહેનોનું શોષણ છે, ફિક્સ પગારદારો છે, એ બધું જ રેગ્યુલરાઇઝ કરવાની વાત લઈને કોંગ્રેસ લોકો સમક્ષ જશે. અને કોંગ્રેસ આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે એનો મુદ્દો પણ લઈને જશે. મહેશભાઈ, અનારવાળી વાત કરું છું, એમાં અત્યારે હવે પછી બીજું કશું ના કહેશો. અનાર ઘણા મુદ્દા કઈ છે, તમારે જે વાત કરવી એ કરો, હું તો કઈ છે જ. હા હા, ઓકે, જી જી મહેશભાઈ. હેમાંગભાઈ, તમે ચૂંટણીની વાત કરી અને તમારા મુદ્દાઓ પણ સાચા, પણ મને એ ના સમજાયું કે તમે કહ્યું કે એજ્યુકેશનમાં પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન થઈ ગયા છે. મને એમ લાગે છે કે બાપુ કોંગ્રેસ છોડે ઈચ્છનીય છે એવું તમે હમણાં કહ્યું, એટલા માટે કહ્યું કે ચૂંટણી એ ચૂંટણી છે, યુદ્ધ એ યુદ્ધ છે. મિત્રતા એનાથી કઈ ભૂલી શકાય નહીં. બંને મિત્રો છે ને મળશે અને જે એમને યોગ્ય લાગે એ લોકો ચર્ચાઓ કરશે. નહીં, માની લો કોંગ્રેસ આવે છે, પરંતુ બાપુ જાય તો શું થઈ શકે? કોંગ્રેસમાં ઝટકો કે પછી બીજેપીને હરખાવાની વાત છે અહીંયા? અત્યારના સંજોગોમાં બાપુ કોંગ્રેસ છોડીને ભાજપમાં ન જાય એટલા માટે કે આવનારી વિધાનસભાની રીતા બહુગુણા જોશી જેવું ન થાય અહીંયા? ના, રીતા બહુગુણાની વાત જુદી છે અને ગુજરાતમાં બાપુની વાત જુદી છે. બાપુ વિરોધ પક્ષના નેતા છે.
અને ભવિષ્યના કોંગ્રેસના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર છે. બાપુએ તો કીધું કે મારે સીએમ નથી બનવું, બીજા 5 નામે ગણાવ્યા કે અમને પણ સીએમ નથી બનવું. રાજકારણમાં કહેવું પડે, આજે કહ્યું એ આવતીકાલે બીજું પણ કહેવું પડે. ને કોંગ્રેસની જે પરિસ્થિતિ છે, અગાઉ પણ મેં કહ્યું હતું, કોંગ્રેસની જે પરિસ્થિતિ, એ પરિસ્થિતિમાં બાપુ જે કંઈ બોલી રહ્યા છે બહુ વિચારપૂર્વક બોલી રહ્યા છે ને વર્તમાન રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોલી રહ્યા છે. એટલે આ કોંગ્રેસ સંકેત આપી રહ્યા છે કે જો મને સીએમ નહીં બનાવો તો આ મુલાકાતને કંઈક બીજામાં પણ ફેરવી શકે. ના, બાપુની જે વાત છે, બાપુ સ્પષ્ટ રીતે જે કંઈ હોય કહે છે. એમણે જે અગાઉ પણ અઠવાડિયે પહેલા, અત્યારે પણ પરિસ્થિતિ આખી જુદી છે કે વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 2 મુખ્ય હરીફો છે મુખ્ય પ્રધાન પદના, એક શંકરસિંહજી વાઘેલા અને બીજા અમિતભાઈ શાહ. એ સ્પષ્ટ છે. એટલે શંકરસિંહજી વાઘેલાનું ભાજપમાં જવું, તો ભાવિ સીએમ વચ્ચે આ મુલાકાત થઈ રહી છે. બંનેમાંથી કોઈ પણ હોઈ શકે. ભાવિ સીએમઓ છે અને 2 થી ત્રીજાને હું જોતો નથી. અને સ્વાભાવિક છે કે બાપુ ભાજપમાં ન જાય, કારણ કે એમનું મુખ્ય પ્રધાન પદ જોખમમાં મુકાય અને એ અત્યારના સમયે એ શક્ય નથી. બીજી બાજુ અમિતભાઈ શાહ જે રીતે વ્યૂહરચના તૈયાર કરે છે અને નરેન્દ્રભાઈ પણ વ્યૂહરચના તૈયાર કરે છે, બાપુ પણ એની વ્યૂહરચના તૈયાર કરે છે. ત્રણેય વ્યૂહરચનામાં ભારે કુશળ છે, હોશિયાર છે અને ચૂંટણીના ક્યારે દાવ ક્યારે ખેલવા તે બરાબર જાણે છે. એટલે જે કંઈક આવતીકાલે બનશે એ હું એટલું જ કહી શકું કે બાપુ કોંગ્રેસમાં જ રહેશે. કોંગ્રેસ જે વિલંબ કરી રહી છે એમને મુખ્ય પ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરવામાં, એ કોંગ્રેસ હવે ન કરવો જોઈએ. એટલે આ કોંગ્રેસને સંકેત આપવા માટે આ મુલાકાત કરી રહ્યા છે એવું અત્યારે આપણે સમજી છે કે આપની વાત ઉપરથી એવું સમજાઈ રહ્યું છે. આપણી પાસે સમયનો અભાવ છે માટે ચર્ચાને અહીં જ રોકવી પડે છે. મહેશભાઈ, પરંતુ સમયનો અભાવ છે માટે આપણે રોકવી પડશે. આપ સૌનો આભાર. અમારી સાથે હેમાંગભાઈ આપનો પણ આભાર, કેકેજી આપનો, પ્રોફેસર આપનો પણ આભાર અમારી સાથે બિગ ડિબેટમાં જોડાવા બદલ. પરંતુ આ મુલાકાત સૂચક છે. આ મુલાકાત શું કહી જાય છે આવતીકાલે ફરીથી મળીશું, કદાચ એના ઉપર જ ચર્ચા કરીશું. રજા આપશો. નમસ્કાર. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતો ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ ફરતા નવેમ્બરમાં ગુજરાતમાં આવવાનો.